ડીજીવીસીએલ વર્ગ 3 અને 4ના કર્મચારીઓની રજૂઆત સામે આવી। પડતર માંગણીઓને લઈ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને તેમણે રજૂઆત કરી। ટેકનિકલ કર્મચારીઓને ફિલ્ડ અલાઉન્સ સામે વાંધો છે। ટેકનિકલ કર્મચારીઓની રિસ્ક અલાઉન્સ આપવાની હવે માંગ સામે આવી। કામના કલાક, જાહેર રજાના લાભો આપવા માટે પણ તેમણે માંગ કરી। કે વર્ગ 4માંથી અમને વર્ગ 3માં લેવામાં આવે। અમારી સાથે જે એસએમસી છે કે બીજા દરેક ડિપાર્ટમેન્ટમાં વર્ગ 4ના વાયરમેનને વર્ગ 3માં લેવામાં આવે છે, જ્યારે ડીજીવીસીએલ એટલે વીજ કંપની જે ખરી એમાં અમને વર્ગ 4માં લેવામાં આવે છે, જ્યારે અમે સ્કિલ્ડ એમ્પ્લોય છે। 4ને મળવા જોઈતા હતા લાભ જે એનાથી અમે વંચિત છે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી અને સંઘવી સાહેબે અમારા પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણ લાવવાની ખાતરી આપેલી છે। અમારા કર્મચારીઓ રજાના દિવસે પણ કામગીરી કરે છે, જેમાં રજા પગાર મળવામાં આવે। અમારા કામના કલાકો નથી, જેના માટે અમારા કામના કલાકો નક્કી કરવામાં આવે તેવી અમુક રજૂઆતો હતી કે અમારા કર્મચારીઓને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવવામાં આવે અને એવી રજૂઆતો અમે આજે કરેલી હતી અને સાહેબશ્રી દ્વારા અમને ખૂબ સારો અભિગમ મળેલો હતો અને તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમને હૈયા ધારણા આપેલી છે। તે બદલ અમે સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ।